નમસ્કાર મિત્રો, હું ડોક્ટર યુવાંગી હિરપરા. આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે સાયટિકા પેઇન હોય ત્યારે તમારે ઘરે કઈ કસરત કરવી જોઈએ. અને આ બેસ્ટ એવી જાદુઈ કસરત છે કે જેનો ઉપયોગ તમે રેગ્યુલરમાં કરો તો તમને ક્યારેય પણ સાયટિકા પેઇન થવાની સમસ્યા તો નહીં જ થાય, પરંતુ લોઅર બેક પેઇન, કમરનો દુખાવો, થાઇઝના ભાગમાં, ગોળાના ભાગમાં દુખાવો, ઘસારો જે આવવાની સમસ્યા છે એને અગાઉથી જ તમે દૂર કરી શકશો. તો ચાલો જાણીએ સાયટિકા માટે તમારે કઈ કસરત કરવી જોઈએ. પહેલી એક્સરસાઇઝ, આ રીતે કમરને બેલેન્સ બનાવો, શ્વાસને રિલેક્સ કરો, ધીરેથી નીચે મૂકો. આ કસરત તમારે 5 વખત કરવાની છે. હવે જોઈએ બીજી કસરત કે જે તમારે કમરની નીચે ઓસીકું મૂકીને કરવાની છે. જે તમે પહેલી એક્સરસાઇઝ કરી એની જેમ જ છે બીજી, પણ નીચે ઓસીકું રાખી અને એની ઉપરથી એને પુશ કરવાનું છે, જેથી તમારી જે કંઈ નસમાં દબાણ છે, નસ દબાયેલી છે, ગાદી ખસેલી છે, તો એની પોસ્ચરમાં એટલે કે એની પોઝિશનમાં એનું જે સ્થાન છે એ સ્થાનમાં આવી શકે. તો એના માટે તમારે શું કરવાનું છે, કોઈ પણ પોચું મીડિયમ સાઇઝનું ઓસીકું અથવા તો ગોળ તકિયો લઈ લેવાનો છે. સેકન્ડ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. આ રીતે સૂઈ જવાનું છે. કમરના જ્યાં બી તમને પેઇન રહે છે, ગોળાથી સેજ ઉપર અને લોવર બેક પેઇન L4 ને L5 ની આસપાસ. પછી આ રીતે હાથને સેટ કરી દો કે તમે તમારું બેલેન્સ બનાવી શકો. બરાબર છે. ત્યાર પછી કમરમાંથી ઊંચું થવાનું છે. હોલ્ડ કરો, નીચેની સાઈડ પુશ કરો, અપ. સાઈઝમાં તમારી આ કસરત છોડવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ડાયરેક્ટલી ઊભું નથી થઈ જવાનું. આ રીતે ધીરે ધીરે બેલેન્સ કરવાનું છે. ઓસિકાને આ રીતે કાઢી નાખવાનું છે. ધીરેથી તમારી નોર્મલ સ્થિતિમાં આવવાનું છે. ઘણા બધા પેશન્ટો શું ભૂલ કરે છે, આ રીતે ઓસિકું હોય છે, ડાયરેક્ટલી આ રીતે ઊભા થઈ જાય છે. તો એ વસ્તુ નથી કરવાની, કારણ કે આ પોસ્ચરમાં ઊભા થવાથી ડાયરેક્ટલી કમરના L4 ને L5 ની અંદર દબાણ આવે છે, જેથી તમને દુખાવો વધવાની શક્યતા પણ વધી જાય છે. એટલે આ ભૂલ. ત્રીજી એક્સરસાઇઝ છે કે તમારે ઊંધું સૂઈને તમારે પગની સ્થિતિને નોર્મલ કરવાનું છે, બેલેન્સ બનાવવાનું છે. આ રીતે માથા નીચે હાથ રાખવાનો છે. ત્યાર પછી પગને કમરના હિપ્સના ભાગથી એકદમ સ્ટ્રેટ સીધો સ્થિર રાખવાનો છે. જ્યાં બી તમને સાયટિકા પેઇન હશે ત્યાં સુધી તમને રગમાં ખેંચાણ આવશે. સ્થિર કરો માથાને, તો કમરને ઝટકો ન લાગે, ખાસ ધ્યાન રાખો. બંને સાઈડ આ વસ્તુ કરવાની છે. 10-10 વખત કરવાની છે ને 5-5 સેકન્ડનું હોલ્ડ કરવાનું છે. મનમાં કાઉન્ટિંગ કરવાનું છે. 1 2 3 4 5. રિલેક્સ. ત્યાર પછી સેમ વસ્તુ આવશે. ચોથી એક્સરસાઇઝ છે જે ભુજંગાસનમાં નોર્મલ જ પ્રેશર આવે એટલે અર્ધ ભુજંગાસન જ કરવાનું છે. રિલેક્સ. જેટલું તમે કમ્ફર્ટેબલી ખેંચાણ આપી શકો એટલું જ ખેંચાણ આપવાનું છે, વધારે પ્રેશર નથી આપવાનું. રિલેક્સ. આ કસરત પણ તમારે 10 વખત કરવાની છે. નોર્મલ સ્થિતિમાં આવો. 5 એક્સરસાઇઝ આપણે જોઈ. હવે છઠ્ઠી અને લાસ્ટ વાળી એક્સરસાઇઝ છે કે જે તમારે ફરજિયાત કરવાની છે, અને એ કસરત કરવામાં એટલી સાવચેતી ખાસ રાખવાની અને એટલો જ ખેંચાવ આપો. જ્યારે તમે પગને તમારા પેટની તરફ ખેંચો છો ત્યારે બિલકુલ પણ તમારું માથું ઉચકવાનું નથી. બીજી ખાસ વસ્તુ છે, વધારે પ્રમાણમાં દબાણ ના આવે એનું ખાસ ધ્યાન આપવાનું છે. તમારાથી જેટલું સહન થાય એટલું જ તમે કસરત કરો. કસરતમાં ક્યારેય બળજબરી કરવી નહીં. ચાલો જોઈએ છઠ્ઠી કસરત. આ રીતે નોર્મલ સ્થિતિમાં સૂઈ અને બંને પગને વાળી લેવાના છે. ત્યાર પછી તમને જમણા પગમાં દુખાવો હોય તો પણ ભલે, ડાબી સાઈડ હોય તો પણ ભલે, કસરત બંને પગમાં સેમ જ આવશે અને કસરત બંને પગમાં સાથે જ કરવાની છે. જમણા પગને વાળી અને એને ડાબા પગ ઉપર ચડાવ્યો છે, તો હવે આ રીતે પોસ્ચરમાં ફેરવો, જેથી તમને ઓલ ઓવર જે આ આખી નર્વ્સ, જે સાયટિકાની નર્વ્સ હશે કે જેમાં તમને દબાણ હશે, એ આખી નર્વ્સ ખેંચાશે. નોર્મલ કરો. સેમ વસ્તુ આપણે બીજી બાજુ કરવાની છે કે પહેલા જમણા પગને ઉપર ચડાવ્યો હતો, હવે આપણે ડાબો પગ ઉપર ચડાવશું અને જમણા પગને પકડીને ખેંચશું. આપણે 5 સેકન્ડ હોલ્ડ રાખો, ત્યાર પછી રિલેક્સ થઈ જાઓ. હવે આવશે 7 નંબરની કસરત કે જેમાં તમારું બેલી ફેટ એટલે કે પેટની ચરબી પણ ઘટશે,
પ્લસ તમને શ્વાસોશ્વાસની ક્રિયામાં એમાં ખાસ ધ્યાન આપવાનું છે. ઊંડો શ્વાસ લઈ અને પગને પેટની તરફ બંને પગને ખેંચવાનું છે. માથું બિલકુલ ઊંચું નથી કરવાનું. જેટલું ખેંચી શકો એટલું નોર્મલી રીતે ખેંચો. દબાણ થાય છે, વધારે પ્રેશર આવે છે તો એને ધીરે ધીરે છોડી દો. કમરના ભાગમાં વધારે પ્રેશર આવવા નહીં દેવાનું. નોર્મલ રિલેક્સ કરવાની કસરત. 5 સેકન્ડ હોલ્ડ કર્યા પછી એકદમ રિલેક્સ ધીરે ધીરે છોડો. આસનને ક્યારેય ફાસ્ટ નથી છોડવાનું. આ સેશન 5 વખત કરવાનું છે. રિલેક્સ. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈ સાયટિકા અને લોઅર બેક પેઇન, એટલે કે જે L4 અને L5ની વચ્ચે જે ગાદી ખસી જવાની સમસ્યાઓ રહેતી હોય કે જેના કારણે કમરના ભાગમાં બહુ જ દુખાવો હોય, જેમાં તમે બેસી ના શકતા હોય, તો ઘરે રહીને જ આ કસરતનો ઉપયોગ કરો અને ઘરે બેઠા જ તમે તમારો ઈલાજ કરી શકો છો. અને વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અને કોઈ વધારે તકલીફ રહે છે, કોઈ બીજી અન્ય કસરત માટેની DM પણ કરી શકો છો, કમેન્ટ પણ કરી શકો છો. કારણ કે રોજના મારા વિડીયોની અંદર અવારનવાર જે કોઈ પેશન્ટોને કસરતની જરૂર છે તો એના માટે હું સ્પેશિયલી વિડીયો ફી બનાવીને મોકલી આપું છું. તો આ નંબરમાં કોન્ટેક્ટ કરો અને તમારા જે કાંઈ માહિતી તમને જોઈતી હોય એ પણ તમને અવેલેબલ થશે. એટલું જ નહીં, પરંતુ આપની જે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ આયુર્વેદિક હોસ્પિટલની અંદર કોઈ પણ પ્રકારની કેસ ફી, ફાઇલ ચાર્જ કે રિપોર્ટ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ પર્ટિક્યુલર માહિતી રોગ ઉપર તમને આપવામાં આવે છે કે તમારું રોગ થવાનું કારણ શું છે. જાપાની ટેકનોલોજીના બોડી એનાલાઇઝર મશીન દ્વારા 42 પ્રકારના રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. કન્સલ્ટેશન કર્યા બાદ જ તમને આયુર્વેદિક દવાની સલાહ આપવામાં આવે છે. જરૂર ન જણાય તો તમને ઘરેલું ઉપચાર છે, અમુક કસરત છે એ બતાવી અને તમને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો ક્યારે આવો છો યોગક્ષેમ હોસ્પિટલની મુલાકાતે? યોગક્ષેમ હોસ્પિટલનું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે અને લોકેશન બી એડ કરેલું છે. એટલું જ નહીં, હોસ્પિટલનું એડ્રેસ તમે પણ નોટ ડાઉન કરી લો. 304 કેપિટલ ધ બિઝનેસ હબ, ઉમરા ગામ, વેલેંજા હજીરા રોડ, સુરત. થેન્ક યુ.